આવી રીતે કોઈને નીચે બેસીને ગાદી પર તકિયા સાથે મહારાજાની ફીલ લેવી હોય ને એ પણ તમે આ જગ્યાએ લઈ શકો છો. અહીંયા આવશો એટલે જે આગતા સ્વાગતા તમને મળશે, જે સર્વિસ મળશે કે અહીંયા ટોટલ 4 ટાઈપની સબ્જી આપવામાં આવે છે, 3 ટાઈપની દાળ કઢી આપવામાં આવે છે. અહીંયા તમારે ઓપ્શન ચૂઝ કરવાનું નથી હોતું, અહીંયા તમને બધી જ વસ્તુ મળે છે. પાઉંભાજી ઢોકળા, આ છે ને આપણે બીટની પૂરી કે આ જે થાળીનો જે શેપ છે ને આપણા હાથની મુવમેન્ટ અને જે આપણે એર્ગોનોમિક્સ કહીએ ને એ જોઈને આખો ડિઝાઇન કરેલો છે. એનો મતલબ કે જો થાળી ગોળ હોય ને તો આટલી મોટી થઈ જાય તો તમારે આ બાજુ આમ લાંબો કરવો પડે કાં તો બહુ આમ કરવું પડે. જ્યારે આ કેવું એકદમ પરફેક્ટ ઓલમોસ્ટ ફેમિલી જોડે જ હોય. લગભગ 4 થી 5 ટાઈમ હશે. એમ તો ગુજરાતી થાળી આપણે બરોડામાં ઘણી બધી જગ્યાએ છે, પણ આ જગ્યાએ કેમ? અમે હમણાં આજની જ વાત કરું, અમે એક ફંક્શનમાં હતા, ત્યાંથી સ્પેશિયલ અહીંયા આગળ લગભગ 5-6 કિલોમીટર દૂર આવ્યા અહીંયા જમવા. રસ્તામાં બધા આવતા હતા ગુજરાતીઓ, પણ તે છતાં અમે અહીંયા આવ્યા કેમ અહીંયા આગળનું ટેસ્ટ અને ફૂડ સારું હોય, સર્વિસ બી બહુ સરસ હોય. 4-5 મહિના જેટલો ટાઈમ થયો છે ઓપન થયા ને. બહુ ઓછા લોકોને ખબર છે 30 દિવસમાં 30 મેનુ, એટલે વિચાર કરો. અને ઓફકોર્સ અહીંયા સિઝનેબલ સબ્જી પર પણ એટલું જ કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે, એ જરૂરી છે. તો હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ઘણી બધી કોમેન્ટો આવી હતી, 1-1.5 મહિનો થઈ ગયો ગુજરાતી થાળીનો વિડીયો હજુ સુધી બનાવ્યો નથી, તો ફરીથી આવી ગયા છે બરોડા સિટીમાં તમારા લોકો માટે મહારાજા થાળ 299 રૂપીસ પ્લસ જીએસટીમાં. અહીંયા તમને ગુજરાતી થાળી મળે છે. અને આત્મીયભાઈ, ગુજરાતી થાળી તો આપણે એટલી બધી કવર કરી છે, પણ આ ગુજરાતી થાળીની એક સ્પેશિયાલિટી કહ્યું છે કે 3 ટાઈપના રાઈસ આપશે અને 3 ટાઈપના રાઈસ સાથે એમની કઢી અને દાળ એ બધું જુદું ડિફરન્ટ 3 ટાઈપના તમને સ્વીટ્સ મળશે અહીંયા. રોટલા, રોટલી, પૂરી, અને પૂરીમાં પણ અહીંયા તમને બીટરૂટની પૂરી આજે મેનુમાં છે. પ્લસ અહીંયા જે મેનુ છે ને 30 દિવસનું ટોટલી ચેન્જ હોય છે. 30 દિવસનું 30 મેનુ અલગ અલગ. ડેલી આવશો ને તો ડેલી મેનુ તમને ચેન્જ મળશે. બીજી એક વસ્તુ, અહીંયા સ્વીટ પણ 3 ટાઈપના અલગ અલગ સ્વીટ રાખવામાં આવે છે. બરોડામાં એમ તો ગુજરાતી થાળી ઘણી બધી જગ્યાએ છે, પણ આ જગ્યાએ તમને એક એવો રોયલ એક્સપિરિયન્સ થશે. ગેટ ટુગેધર અને એ બધી વસ્તુઓ માટે તો બેસ્ટ પ્લેસ કહી શકું. 299 રૂપીસ બહુ વેલ્યુ ફોર મની કહેવાય છે. આ જે એરિયા છે ને એ એરિયા સુભાનપુરા એરિયા કહેવામાં આવે છે. બરોડાનો સુભાનપુરા એરિયા એટલે બહુ પોશ એરિયા છે. અને એમાં 299 રૂપીસ પ્લસ જીએસટી પ્રાઇસ રાખવી, પ્લસ 30થી પણ વધારે વસ્તુઓ રાખવી. ગુજરાતી, રાજસ્થાની ને પંજાબી 3 કોમ્બિનેશનવાળી તમને અહીંયા થાળી મળે છે. તો આત્મીયભાઈ, સૌથી પહેલાં તો લોકેશન કહી દેજો. આ લોકેશન છે પૂજર કોમ્પ્લેક્સ, મહાકાળી સેવસળ છે, એની એક્ઝેક્ટ ઉપર છે મહારાજા થાલ. ઓકે, સુભાનપુરા એરિયા કહેવાય, બરાબર. એની અંદર તમે આવો એટલે અહીંયા પૂજર કોમ્પ્લેક્સ છે, 3 રસ્તે મહાકાળી સેવસળ, એની ઉપર મહારાજા થાલ છે. ઓકે, બીજું કે અહીંયા આવશો ને તો તમને પાર્કિંગ અહીંયા ફૂલ, આ સાઈડ ફૂલ થઈ ગયું હશે તો નીચેની સાઈડ છે ને બેઝમેન્ટમાં પણ તમને પાર્કિંગ મળશે. પ્લસ બેઝમેન્ટમાં નહીં તો છેલ્લે આગળની સાઈડ પણ તમે 4 વ્હીલ તમારી પાર્ક કરી શકો છો. બાકી 2 વ્હીલ વાળાને તો કોઈ ટેન્શન જ નથી. એટલે આ જગ્યાએ તમે 4 વ્હીલ લઈને આવો, 2 વ્હીલ લઈને કોઈ ટેન્શન નથી, પાર્કિંગની વ્યવસ્થા છે. તો ચાલો ઉપર જઈએ. મહારાજા થાળમાં થાળ એન્જોય કરીશું. ગુજરાતી, પંજાબી અને રાજસ્થાની 3 કોમ્બિનેશનવાળો ટેસ્ટ છે. ચાલો આવી જાઓ ઉપર જઈએ. તો અહીંયા તમે આવશો ને અલગ અલગ સેપરેટ ડાઇનિંગ સ્પેસ મળી જશે. જેમ કે આ અહીંયા નીચે ગાદી અને તકિયા આપેલા છે, આ રીતની એક સ્પેસ છે. પ્લસ આ બાજુની સાઈડ આવશો તમને આઈ થિંક 40 લોકોની કેપેસિટીનો એક અલગથી પણ સ્પેસ મળી જશે. પ્લસ જનરલ ડાઇનિંગ સ્પેસ તો ખરો જ. આવી રીતે કોઈને નીચે બેસીને ગાદી પર તકિયા સાથે મહારાજાની ફીલ લેવી હોય ને એ પણ તમે આ જગ્યાએ લઈ શકો છો. જે એમ્બિયન્સ તમે જુઓ છો ને આખું સેન્ટ્રલ એસી એમ્બિયન્સ છે. એટલી રોયલ જગ્યાએ તમે આવ્યા છો ફૂડ ખાવા માટે એવું ફીલ કરશો. અને ખરેખર અહીંયા આવશો એટલે જે આગતા સ્વાગતા તમને મળશે, જે સર્વિસ મળશે. हमारे यहाँ पे 4 टाइप की सब्जी होता है, हाँ 3 टाइप की दाल होती है, और 3 टाइप का स्वीट होता है, और 3 टाइप का राइस होता है. तो ये हमारा पहला सब्जी है बैंगन मसाला, मटर पनीर, आलू तांदलिया भाजी, राजमा मक्खन वाला, दाल फ्राई, ये मारवाड़ी कड़ी है, मारवाड़ी कड़ी, हाँ, और ये गुजराती दाल है, गुजराती दाल, मीठी दाल, ये हमारा पुलाव है, गट्टा पुलाव है, गट्टा पुलाव, हाँ, ये हमारा गुजराती खिचड़ी है,
ओके खिचड़ी ये हमारा मोहन थाल लिक्विड है स्वीट। लिक्विड मोहन थाल डेली 3 स्वीट 3 स्वीट होता है डेली जी। एक स्वीट गर्म है, 2 एक हॉट है, एक यहाँ पे लाडू है काठियावाड़ी लाडू। गर्मा गर्म दूध पाक है। लाइव फरसान, यहाँ पे मैंने देखा कि फरसान का कोई स्टॉक नहीं किया हुआ है, जैसे कस्टमर आएगा वैसे कस्टमर आएगा वैसे ही गरम गरम चला जाता है यहाँ पे। ओके જે બોઇલ ફરસાણ છે ને, બોઇલ ફરસાણમાં આજે છે ઢોકળા। ये कौन से ढोकला है? पाव भाजी। પાઉભાજી ઢોકલા। વાહ ભાઈ, ફર્સ્ટ ટાઈમ જોઈશું આપણે। પૂરી તો તમે ઘણા બધા રેસ્ટોરન્ટમાં ખાધી હશે, પણ ફર્સ્ટ ટાઈમ આ ટાઈપની બીટવાળી પૂરી, કચોરીની યાદ અપાઈ દેશે એવી પૂરી છે। રોટલી બને છે અને બાજરીના રોટલા, બે વસ્તુ। આજે પેલા નાની સાઇઝના જુઓ છો ને, એ છે બાજરીના રોટલા અને આ રોટલી। તો રોટલીને તવા પર ગરમ કરવામાં આવે છે અને આ જે ફ્લેમ છે ને, આ જગ્યાએ ફૂલાવવામાં આવે છે। ફૂલાઈને તરત અહીંયા આવે એટલે સીધું ઉપર ઘી લગાવવામાં આવે છે। દહીંવડા છે, આ તમે જુઓ એકદમ જબરજસ્ત ટેમ્પટિંગ દેખાય છે। પ્લસ એની ઉપર ગાજરનું છીણ અને બીટનું છીણ પણ નાખવામાં આવે છે। આ દહીંવડાનો મસાલો। एहसास कुछ लम्हे, कुछ बादल, कुछ बारिशें, कुछ चाशनी से जज्बात, कुछ तीखे पुराने स्वाद, कुछ एहसास कुछ लम्हे, कुछ बादल, कुछ बारिशें, कुछ चाशनी से जज्बात, कुछ तीखे पुराने स्वाद, कहीं करवटे कहीं नींदे, कुछ नई सी आदतें, कुछ ख्वाब अधूरे, कुछ रेत सी यादें, कुछ एहसास कुछ ઓકે ગાઈસ, તો અહીંયા તમે જુઓ છો ને, મહારાજા થાળ નામ છે, તો એ રીતનો થાળ પીરસેલો છે। હવે સૌથી પહેલાં હું તમને એ વસ્તુ કહી દઉં કે અહીંયા ટોટલ 4 ટાઈપની સબ્જી આપવામાં આવે છે, 3 ટાઈપની દાળ કઢી આપવામાં આવે છે। અહીંયા તમારે ઓપ્શન ચૂઝ કરવાનો નથી હોતો, અહીંયા તમને બધી જ વસ્તુ મળે છે। સ્વીટમાં પણ તમને 3 ટાઈપના સ્વીટ મળે છે। એક લિક્વિડ સ્વીટ છે, એક સેમી લિક્વિડ જેવું છે અને સોલિડ સ્વીટ છે। બીજું ચટણીઓ અને ઠેચાઓનો તો એવું સમજો કે એક ખજાનો તમને અહીંયા મળી જશે। બીજું રોટલા, રોટલી, પ્લસ આ જગ્યાએ જે ઢોકળા છે ને, પાઉંભાજી ઢોકળા, આ મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે, સાંભળ્યું બી છે પાઉંભાજી ઢોકળા। આ નીચેની સાઈડમાં જે પાઉંભાજીની ભાજી આવે ને, એનું લેયર છે 2 ઢોકળાની વચ્ચે, આ બહુ યુનિક છે। પ્લસ બીજું પૂરી, જનરલ કોઈ બી જગ્યાએ તમે છે ને સિમ્પલ પૂરી તમને મળતી હશે, પણ આ છે ને આપણે બીટરૂટ એટલે બીટની પૂરી પ્લસ બાજરીનો રોટલો। બરોડા છે, કાઠિયાવાડી સ્ટાઇલ નથી। કાઠિયાવાડમાં તો કેવું બાજરીનો રોટલો છે ને એકદમ મોટો આવે અને એને ઘી આમ પેલું પડ ઉપરનો તોડીને અંદર ઘી લગાવવામાં, એવું નથી। આ એક રાજસ્થાની ટાઈપનો બાજરીનો રોટલો છે। પ્લસ અહીંયા એકદમ ફૂલકા ગરમા ગરમ ફૂલકા રોટી છે ઘીવાળી, એ તો તમને મળશે જ। પ્લસ બીજું તમે આત્મીયભાઈ એ જોયું કે આ જે થાળીનો જે શેપ છે ને, શેપ છે એ એવો શેપ છે કે આપણા હાથની મુવમેન્ટ અને જે આપણા એર્ગોનોમિક્સ કહીએ ને, હા, એ જોઈને આખો ડિઝાઇન કરેલો છે। યસ, કોઈક જ એવા લિમિટેડ રેસ્ટોરન્ટ, અનલિમિટેડ કોન્સેપ્ટની વાત કરું, ગુજરાતી થાળીના બહુ જ લિમિટેડ રેસ્ટોરન્ટમાં તમને આ ટાઈપનો થાળીનો શેપ જોવા મળશે। એનો મતલબ કે જો થાળી ગોળ હોય ને તો આટલી મોટી મોટી થઈ થાય, તો તમારે આખી બાજુ આમ લાંબો કરવો પડે, કાં તો બહુ આમ કરવું પડે। જ્યારે આ કેવું એકદમ પરફેક્ટ, હાથની મુવમેન્ટ પણ તમારી આવી જાય। ચાલો આત્મીયભાઈ હવે ચાલુ કરીએ। ચોક્કસ 3 ટાઈપના સ્વીટ આપવામાં આવે છે, તો ચાલુ કરીએ આપણે સ્વીટથી જ। દૂધપાક છે અહીંયા, યસ, ગરમા ગરમ દૂધપાક। આ તમે દૂધપાકની કન્સિસ્ટન્સી જુઓ, જોરદાર ક્રીમી દૂધ છે, એકદમ ક્રીમી। દહીંવડા પણ છે, દહીંવડા પણ આપણે ખાસ ટ્રાય કરીશું। પ્લસ સૌથી યુનિક જે મને લાગ્યું છે એ પાઉંભાજી ઢોકળા। 60-70% તો તમને ઢોકળાનો ટેસ્ટ લાગશે, પણ 20-30% કેવું કે આમ તમે કંઈક પાઉંભાજીની ભાજી જેવું ખાતા હોય ને એવું લાગે, પણ વસ્તુ યુનિક છે, આ ખાસ ટ્રાય કરવું જ જોઈએ। તો બીટરૂટની પૂરી પણ એકદમ સોફ્ટ છે, યસ, ખરેખર સોફ્ટ છે। અને આપણે અહીંયા જે શાક છે ને એ સિઝનેબલ શાક છે। એક પનીરનું શાક તો હોય જ છે ગુજરાતી થાળીમાં, ગુજરાતી ટેસ્ટને બેલેન્સ કરવા માટે। તો અહીંયા રીંગણ અને ટામેટાનો જે સબ્જી છે એની સાથે આપણે ટ્રાય કરીએ। તો રીંગણ ટામેટાની સબ્જી અને બીટરૂટની પૂરી। કોઈ સબ્જીમાં તમને હેવી ઓઇલ તરતું હોય એવું નહીં લાગે, સહેજ બી નહીં। પ્રીમિયમ વસ્તુનો એક નિશાની છે। છે પ્લસ સબ્જી એમની એવી છે ને, તમે ચમચી એન્જોય કરશો એ ટાઈપની સબ્જી છે। આ જુઓ, આ છે રાજમા મસાલાની સબ્જી, ડાયરેક્ટ જ તમે એન્જોય કરો ને એ રીતનો ટેસ્ટ છે। આમાં તમને છે ને મસાલાનો જે ટેસ્ટ છે એકદમ વ્યવસ્થિત રીતે એકદમ મીડિયમ લેવલનો લાગશે। રીંગણની અને ટામેટાની સબ્જી હતી એ બહુ સરસ છે, રાજસ્થાની ટચ છે એમની એકચ્યુઅલ 2 સબ્જીમાં।
એક એ અને એક આ જે સબ્જી છે એમાં બી બંનેમાં બરાબર. જનરલી શું હોય છે કે હમ. આ રીંગણ ને ટામેટાની સબ્જી તમે ઘરે ખાતા હો ને તો એ નહીં ભાવે. નહીં ભાવે. લોકો એવોર્ડ કરશે કે ઘરે આવું શું બને, પણ આ જગ્યાએ તમે ખાશો ને તો એનો ટેસ્ટ તો બસ એક નંબર જ છે. મેં આગળ પણ કીધું કે મસાલાનો જે ટેસ્ટ છે તે એકદમ મીડિયમ લેવલનો બેલેન્સ રાખેલો છે. બાકી ગુજરાતી થાળી ઘણી બધી આપણે કવર કરી, પણ જે ઠેચા ચટણી કહીએ ને, ઠેચા ચટણી ગ્રીન કલરની, એ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. આનો ટેસ્ટ બહુ યુનિક હોય છે. પ્લસ બીજું છે આ ગાજરનું અથાણું. તો ગાજરના અથાણામાં તમને વરિયાળીનો ટચ પણ મળે છે. આ એક રાજસ્થાની, અમારા રાજસ્થાની ક્યુઝિન તમને જોવા મળે. એમાં વરિયાળી હોય, પછી રાઈના કુરિયા છે અંદર, તમે જોશો તો મજા આવશે. કોમન ગાજરનું અથાણું છે ને એના કરતાં તો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. સુપર. પ્લસ અહીંયા 3 ટાઈપની દાલ કઢી આપવામાં આવે છે, જેમાં એક છે રાજસ્થાની દાળ. યસ. ઓકે, આ છે ને રાજસ્થાની દાળ છે, જે તમે દાલ ફ્રાયની દાળ ખાતા હોય ને એ રીતનો છે. આ છે ગુજરાતી દાળ, એટલે કે ઓફકોર્સ સ્વીટ દાળ હોવાની જ છે, બધાને ખ્યાલ જ છે ગુજરાતી દાળ કઈ રીતની હોય. અહીંયા બીજું રાજસ્થાની કઢી. વાવ, જોરદાર. રાજસ્થાની કઢી મસ્ત છે. મસ્ત. આમ થોડી ઘણી ખટાશ હોય ને, ખટાશ. દહીંની અંદર થોડી ઘણી ખટાશ તમને લાગશે, એ જરૂરી છે, તો જ તમને પ્રોપર ટેસ્ટ લાગે. યસ. દહીં વડા છે, તમે વડાની સાઇઝ જુઓ, એકદમ મોટી સાઇઝ છે, અને એમનું દહીં જુઓ, એકદમ ચટપટું દેખાય છે. અને દહીં વડા એટલા સોફ્ટ છે, સ્પોન્જી અને સોફ્ટ, અને દહીં પણ એકદમ ફ્રેશ છે. હા, ક્રીમી દહીં છે. ક્રીમી દહીં. પ્લસ અંદર જે આ બીટનું થોડું ઘણું તમને લાગશે આમ, એટલે બહુ વ્યવસ્થિત લાગશે. આ ટેસ્ટનું જજમેન્ટ લેવું ને થોડું અઘરું છે. ઇવન રાઈસનો તમે દાણો જુઓ, એક એક દાણો તમે ગણી શકશો. છૂટો. આ જે કોમ્બિનેશન છે ને, 3 ટાઈપના તમને અહીંયા રાઈસ મળે છે. એમાંથી એક છે ગટ્ટા પુલાવ, જે ગટ્ટા પુલાવને ખાસ કરીને આ જે રાજસ્થાની કઢી છે એની સાથે ખાવામાં આવે છે. બહુ જબરજસ્ત કોમ્બિનેશન છે. પ્લસ આ જે દાળ છે ગુજરાતી દાળ, આપણા જે રાઈસ ખરા ને એ, આ કોમ્બિનેશન. પ્લસ આ ખીચડી તો તમે એટલી જોરદાર છે, એટલી મસ્ત અરોમા આવે છે કે તમે ડાયરેક્ટ જ એન્જોય કરી શકો. ખીચડીની સાથે કઢીની પણ જરૂર નથી, એટલી મસ્ત ટેસ્ટી ખીચડી અરોમા પરથી લાગે છે. તો આપ્યા ભાઈ, ચાલો ટેસ્ટ કરીએ. રાજસ્થાની દાળ અને સાથે ગટ્ટા પુલાવ. અને ઇવન દરેક કસ્ટમર માટે છે, એવું નથી કે આપણે વિડીયો લઈએ છીએ એના માટે આપણે સર્વિસ એક્સ્ટ્રા આપીએ છીએ, એવું નથી. દરેક કસ્ટમર માટે છે. 3 ટાઈપના અહીંયા રાઈસ મળે છે, 3 ટાઈપની કઢી મળે છે. પહેલી એવી ગુજરાતી થાળી આપણે કવર કરી, 3 ટાઈપના રાઈસ, 3 ટાઈપની કઢી અને 3 ટાઈપના સ્વીટ, એ બી 299 રૂપીસ પ્લસ GSTમાં. સિમ્પલ પુલાવ નથી. ગચ્ચાનો તમને જે એક ચણાની દાળનો મસ્ત ફ્લેવર લાગશે. સિમ્પલ પુલાવનો ટેસ્ટ અલગ છે. પ્લસ હવે આપણે ખીચડીનો ટ્રાય કરીએ. જોરદાર. ખીચડીમાં તો જોવાનું જ નહીં, જોરદાર જ છે. મસ્ત એકદમ ઘી નાખેલી. ઘી નાખવા બી કોઈ કંજિશન નથી. ઉલટાકના તમને સામેથી કહે છે કે સર હજુ નાખું, સર હજુ નાખું. 299 રૂપીસ પ્લસ GST આખી ફૂલ થાળી. તમને એક રોયલ એક્સપિરિયન્સ કરવો હોય ને આટલું બેસ્ટ એમ્બિયન્સ તમે કહી શકો. ઇવન 110 લોકોની સિટિંગ કેપેસિટી છે, તો તમે ગેટ ટુગેધર પણ કરી શકો છો તમારા નાના ગ્રુપ કરતાં મોટા ગ્રુપને લઈને. મોસ્ટ વેલ્યુ ફોર મની કહી શકીએ. પ્રાઇસ રેન્જ છે પણ પ્રીમિયમ લોકેશન પણ છે. આટલા પ્રીમિયમ લોકેશન ઉપર આટલું પ્રીમિયમ એમ્બિયન્સ, તમે ધારો તો નીચે પેલી ગાદી અને તકિયા પર પણ બેસી શકો છો. સિટિંગ અરેન્જમેન્ટ તમારી ઉપર ડિપેન્ડ છે. બરોડાના લોકોને હાઈલી રિકમેન્ડ કરું છું. આઈ થિંક 4-5 મહિના ઓપન થયા અને ટાઈમ થયો છે, 4-5 મહિના જેટલો ટાઈમ થયો છે ઓપન થયા. અને બરોડાના લોકોને, બહુ ઓછા લોકોને ખબર છે કે અહીંયા આ ટાઈપની એક વ્યવસ્થિત ગુજરાતી, પંજાબી અને રાજસ્થાની, એ 3 કોમ્બિનેશન વાળી એક થાળી અહીંયા મળે છે. પૈસા વસૂલ કહી શકો, સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ. 30 દિવસમાં 30 ડિફરન્ટ મેનુ. મને લાગે છે ગુજરાતી થાળીના કોન્સેપ્ટમાં કેવું હોય છે કે વીકલી ચેન્જ થતું હોય છે, પણ આ તો 30 દિવસમાં 30 મેનુ, એટલે વિચાર કરો. અને ઓફકોર્સ અહીંયા સિઝનેબલ સબ્જી પર પણ એટલું જ કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે, એ જરૂરી છે. બાકી છાશ છે સાથે, એવું સમજો કે એક પરફેક્ટ ગુજરાતી મેલ આવી ગયું. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી